ગ્રંથ મહાપુરુષના લખો તે જાણી ટૂંકાણમાં લખો તેનો પ્રચાર કરો. જે મનુષ્ય આ પરમ ગૃહ જ્ઞાન પ્રભુ ભક્તને કહેશે તે આ રીતે પ્રભુની પરમ ભક્તિને જે સિદ્ધ કરી નિસંદેહ પ્રભુને જ પામશે. કેમ કે મનુષ્યમાં તેના કરતાં પ્રભુનું વધારે પ્રિય કરનાર નથી, તથા આ પૃથ્વીમાં તેના કરતાં પરમાત્માને કોઈ વધારે પ્રિય થનારો પણ નથી. તથા જે મનુષ્ય આપણા વચ્ચે આ થયેલા આ ધર્મમય સ્વાદનું અધ્યયન કરશે તેને જ્ઞાન યજ્ઞથી પરમાત્માનું પૂજન કર્યું છે એવું પરમાત્મા માને છે. તથા જે મનુષ્ય આમાં શ્રદ્ધાથી અને વેર બુદ્ધિ વિનાનો થઈ આ ગીતા જ્ઞાનને કેવળ સાંભળશે તે પણ સર્વ પાપોથી મુક્ત થઈ પુણ્યલોકના શુભ લોકને પ્રાપ્ત થશે. તો આ ગીતા અધ્યાય 18 શ્લોક 68 થી 71 પુરાવો છે. તો જો પાપને છોડવા હોય તો ગંગા વગેરે નદીમાં સ્નાન કરવાથી પાપ ધોવાતા જ નથી. જો પાપ ધોવાય તો જળચર મછલા કે કાચબા સર્વે તરી જાય, છતાં અજ્ઞાની જુએ છે ને તોય જાય છે, વત્તા ઊંડા પાણીમાં જવાથી ડૂબી મરે છે. જે સત્સંગ જ્ઞાની પુરુષનો સાંભળવાથી તરે છે. આ ગીતા અધ્યાય 4:34 પુરાવો છે. તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાની ઉપદેશ આપશે. તેને પ્રણામ કરી તેમની સેવા કરી તેને પ્રશ્ન પૂછી તે જ્ઞાન તું જાણી લે. એ જ્ઞાન જાણી તું ફરી મોહ નહીં કરે અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પહેલાં પોતામાં અને પછી પ્રભુમાં જોઈશ તો સર્વે પાપને તું તરી જઈશ. આ ગીતા અધ્યાય 4 શ્લોક 35-36 પુરાવો છે. તો પૂર્વજન્મનો આધાર પોતાની ભાવના ઉપર જ હોય છે. જેને સારા ખરાબ કર્મ યાદ જ નથી તે કર્મફળ તેને ભોગવું પડતું જ નથી અને તેનો બીજો જન્મ થતો જ નથી. જે પરમાત્માના આનંદને લૂંટે છે છતાં પણ તે પોતાના મનથી શ્વાસે શ્વાસે જન્મે છે અને શ્વાસે શ્વાસે મરે છે. તેને પછી જન્મ મરણનો ભય જ નથી. જ્ઞાન વડે કર્મોને બાળી નાખે છે. આ ગીતા અધ્યાય 4 શ્લોક 36-37 પુરાવો છે.